માથે જાઉં મને ઘણાએ શરૂઆતમાં સલાહ આવી દીધી કે ગનુભાઈ ચાણ સાહિત્ય કરોમાં બધા આગળ આજ મારે જેમ ભગવતી સુધારી આપને આગળ બોલવાનું છે, પણ ચાણ સાહિત્યને સાહેબ એ તો અમારી અસ્મિતા છે, અમારી માં છે, અમારી સંસ્કૃતિ છે. એ ચાણ સાહિત્ય માથે ચારણોએ માથા કુરબાન કર્યા છે, તરવાલના ધારે જડાઈ ગયા છે અને અનેક ત્રાગાઓ થયા છે. પોતાના પંડની માલપા ફરડા કટાર ઉતારી દીધી છે. હવે અમે એને ભૂલીને જો ગાંગલાના ગીત ગાવા માં તો મોગલ મોઢું ફેરવી જાય. હવે જવા દે ગાંગલા તારા અહીંયા નો હું હા આ તો ફેંકે પણ ફગે ખરો અર્જુન કદાચ ગાંડી ભલકા માટે ગાંડી ધનુષ માટે ભલકું ચડાવે ભલકું છૂટે પણ કદાચ એ ઘા ખાલી જાય. ફેંકે પણ ફગે ખરો આ તો વીર અર્જુન રો બાણ પણ ચાપલ ગણ ચૂકે નહીં. ભલે પલટ જાય બ્રહ્માંડ એ ઘા નો ખાલી જાય. અમારો આઈનો ઘા છે, અમારી માં ભગવતી નો ઘા છે. ભગવતી તો કરુણા સાગરી છે. અમે છે ને ચારણો સાહેબ બધા સાંભળજો ધ્યાન દે. રાજપૂત સમાજ હારે તો અમે વણાઈ ગયેલા છીએ. રાજપૂતોને હું કહું છું કે અમે ચારણ તો ન બોલીએ ને તો રાજપૂત નો ઇતિહાસ હા રાજપૂતો જીવે છે, રાજપૂતો જીવે છે અમારી જીબાન ઉપર, ચારણની જીબાન ઉપર રાજપૂતો જીવે છે. સાહેબ મુંબઈમાં એક રાજપૂત નો દીકરો ન બેઠો હોય ને તો અમે રાજપૂત છત્રિયાણી રાજપૂતાણી ગળા ફાડીને બોલીએ છીએ. સાહેબ હકીકતની વાત કરું છું તમને, હું નહીં બધાય ચારણો, કારણ કે અમને સમજી ગયા છે. એ ચારણ આવીને ભગવતીને એ જોઈ છે સાહેબ. પછી ગોહિલે આંખ ને આંખ મિલાવો તો માં ખોડલના દર્શન કર્યા છે, રાઠોડના આંખમાં આંખ મિલાવો તો માં રાજલના દર્શન કર્યા છે. એ જોઈ છે માને, એ માણી છે ભગવતીને, એના દર્શન કર્યા છે, એના દીદાર કર્યા છે સાહેબ. ત્યારે શું ચારણની ભક્તિ સાહેબ. મારે મોગલની વાત કરવી છે. બાપુ કીધું એમ ટીવીમાં હમણાં 15-17 એપિસોડ જે રેકોર્ડિંગ થયા. અમે તો વીર રસના જ ઉપાસક છીએ. ઘણી વાર કહું છું કે આઈ અંબા મેર અંબા અહીંયા આવે રિહાણ નો જાય બિચારી કે હાલો અહીંથી થઈ જાય. કૌશિકદાન એવા કૌશિકદાનભાઈ, એવા ભાઈ મુકેશદાન સાણંદથી પધાર્યા છે, એવા હેમુદાનભાઈ, બધા અહીંયા પોતાના સ્વજનો ગુણીજનો બધા પધાર્યા છે. ત્યારે એક ચારણની બાઈ માતાજીના ધૂપ ધુવાણા કરે, માં ભગવતી રીઝવે. એ હમીર હાંકનો લુણિયા હાંકનો ચારણ હમીર કે શું આયરો ધૂપ દીવા ને સમજાતું નથી, શું તું ભક્તાણી થઈ ગઈ છે. ટકોર કરે નું કે ના ભાઈ ને હું ભક્તાણી નથી, માની ઉપાસના કરવી તો આપણું કર્મ છે, આપણો ધર્મ છે. મેં પીઠડને કીધું તું કે માં ભૂ તૂટે આગ ફટે કદીક જલધી છલકી જાય પણ ધીરજ ચારણ ધર્મ થી જુજે ઉથડ કે નહીં આય. આપણી ધ્યાન એ ચુકાઈ ન જાય. માં હસબાઈમાની કવિતા મેં લખેલી, જયારે ચોપડી છપાતી ત્યારે મેં લખેલું કે માં ક્રૂર કલી કાલ હું મેં લાલ કો બેહાલ દેખો આય રખો વાલ માઈ ગ્રહ્યો શુદ્ધ પાન હૈ. હાસલ કી દયા હુકો મંડાણો અપાર મેઘ ગૂંજે જયકાર હુસે ધરા આસમાન હૈ. નારન दुलारी धन्य तारन तरन तूने चारण की जग में बढ़ाई कुल कान है तो अनुभा बनंद तो है आदि अवतारी कही दुनिया यूं सारी फेरो गावे गुण गान. ઈ માતાજીને આપણે ઉપાસક છીએ સાહેબ. અને ઈ માં ઈ ચારણની દીકરી, ઈ ચારણની બાઈ માં મોગલની ઉપાસક. મોગલ કર્યો કે શું